બોલો સદારામ બાપુની જય, ગોમના પાદર દેવોની જય। આજે આપણે જોરાપુરા ગામમાં બધા જ લોકો ભેગા થયા છે। ભેગા એના માટે થયા છે કે આવનાર સમયમાં સમયની માગ પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવ-થરાદ જિલ્લો, આ ત્રણેય જિલ્લાના ઠાકોર સમાજના આપણા આગેવાનોએ એક નિર્ણય કર્યો તો છે લાભ પોચમના દિવસે કે સમાજને જે વધારાના ખર્ચા છે એને કઈ રીતે અંકુશ કરી શકાય એના માટે દિયોદર ઠાકોર સમાજની બોર્ડિંગમાં જિલ્લાના આગેવાનો ભેગા થયા। એના પછી 3-4 વાર મળવાનું થયું અને બધી ચર્ચાના અંતે લગભગ 30 મુદ્દા એવા હતા કે એમાં આપણે અંકુશ કરવું જોઈએ એવી ચર્ચા થઈ। પરંતુ પછી સમાજના આગેવાનોએ નાના મોટા ફેરફારો કરતા છેલ્લે 16 મુદ્દા એ સમાજે નક્કી કર્યા કે 16 મુદ્દામાં આપણે બંધારણ કરવું જોઈએ, જેનાથી આવનાર સમયમાં આપણે સાચી રીતે સમાજને સાચી દિશામાં લઈ જઈ શકીએ। એના માટે ઓગળધામ ખાતે આમાંથી ઘણા બધા લોકો આવ્યા હતા। સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે ઓભળ્યું હતું, ટીવીના માધ્યમથી પણ ઓભળ્યું હતું કે સમાજે 16 મુદ્દાને અમલીકરણ માટે આખરી ઓપ આપ્યો હતો। દરેક ગોમે આજે આ રીતે ગોમ ભેગા થાય છે અને દરેક ગોમે આ મુદ્દાને બધા વધાવી રહ્યા છે। તો આપની પણ જવાબદારી બને છે, આપણે પણ સમાજમાં રહીએ છીએ, સમાજમાં જીવીએ છીએ, તો આ મુદ્દાઓનું પાલન થાય આપની પણ જવાબદારી બને છે। એ 16 મુદ્દા જે નક્કી થયા છે એ 16 મુદ્દામાં આપની સમક્ષ મૂકું છું કે આટલા મુદ્દાઓનું આપણે ફરજિયાત પાલન કરવું પડશે, કારણ કે આ સમાજનો નિર્ણય છે, કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી। લાખો લોકોએ જ્યારે ભેગા થઈને કર્યું હોય તો એને અમલવારી કરવી આપની જવાબદારી બને છે। તો પહેલો જ મુદ્દો નક્કી કર્યો છે કે એક સમાજ એક રિવાજ, એટલે કે એક જ સમાજ હોય ને એક જ રિવાજ, અને એક રિવાજ હોય એને શ્રેષ્ઠ સમાજ કહી શકાય, અને એક રિવાજ એટલે શ્રેષ્ઠ સમાજ। આ મુદ્દાને આપણે આગળ વધારવાનું છે। પહેલાં જ આપણે પ્રસંગની શરૂઆત કરીએ તો સગાઈથી આપણે જે સમાજનું નક્કી થતું, સગાઈથી આપણા ઘરેથી કંઈક નવું બનતું હોય તો સગાઈની અંદર આપણે સગાઈ કરવા જઈએ ત્યારે લગભગ પહેલાં આપણે 100, 200, 300 કે 50 લોકો કેમ જતા હતા, પણ સમાજે એવું નક્કી કર્યું છે કે સગાઈમાં પુરુષ અને મહિલા એટલે કે બહેનો અને આદમી આ ભેગા થઈને 21 જણાથી વધારે જવું જોઈએ નહીં। આ મુદ્દાને આપણે બધા સંમત રાખવાનો છે। અને ઘણીવાર એવું થાય છે કે પહેલાં આપણે એવું થતું જો કુટુંબના આપણે 21 જણા ગણે તો પાછા 21 થઈ જ રહે, પણ આપણે શું કર્યું કે પછી એમાં વાહને ભેળો કર્યો, ગોમ ભેળો કર્યો, ધીરે ધીરે સંખ્યા વધતી ગઈ, પણ મર્યાદિત કરવાનું છે। એટલે 21 જણા કઈ રીતના થાય આપણે આપણી રીતે લેવલે જોઈ લેવાનું, અને કોઈને હગાઈ કરવા દો ને 21 જણા એમને થઈ જાય ને કોઈ આપણને ન કહેતો ગોમવાળાને ઋષિ બળવાનું ને મન ન કીધું, કારણ કે આ બધા માટે છે। એટલે 21 જણની પણ આપણે શરૂઆત કરવાની છે। પછી સગાઈમાં પોતાના કુટુંબ અને હગા, એટલે પોતાના કુટુંબ અને હગા સિવાય બીજા લોકોને આમંત્રણ ના આપવું કે ભાઈ તમે આવો, એમને હોમેથી આમંત્રણ મળશે તો એ એમની રીતે આવશે, પણ આપણે કોઈ આમંત્રણ સગાઈમાં બીજાને આપવું ને કુટુંબ પૂરતું આપણે મર્યાદિત રાખવું, તો જ આપણે 21 જણા કરી શકીએ। પછી સમાજના તમામ પ્રસંગોમાં ઓઢમણા પ્રથા એ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે છે। હવે આપણે ઓઢમણા પ્રથા જે છે માત્ર દીકરીઓ, મારું એવું માનવું છે પટોલ કે જો દીકરીઓ પૂરતું, કન્યાઓ પૂરતું, આપણી દીકરી હોય કુંવાસી હોય એ કુંવાસી પૂરતું રાખો તો આપણા માટે સૌથી વધારે સારું, કારણ કે કુંવાસી ના લે એટલે બીજું કોઈ વાત આવતી નથી, અને કુંવાસીને રોકડ સ્વરૂપે જે આલવું એ આપણે આપી દેવાનું, બાકી ઓઢમણા પ્રથા આપણે બંધ કરવાનું। હા, પછી સગાઈમાં લઈને જતા એટલે આપણે દીકરાની સગાઈ કરવા જતા એટલે દીકરાને જો હગું કર્યું વહુને આપણે કોઈ બંગ પેલું અલગ અલગ પ્રકારનો જે નથી કામ આવતું એ લઈને જતા, એની જગ્યાએ એક નારિયેળ અને 1 રૂપિયો અને 1 જોડે કપડાં, આ 3 વસ્તુ જ લઈ જવાની રહેશે। અને જે ફેટા બોધાવાની પ્રથા છે, આપણે નવો ફેટા બોધાવાની પ્રથા નવી આવી હતી, ફેટા બોધાવાની પ્રથા બિલકુલ બંધ કરવામાં આવી હતી। એટલે ફેટો બોધાવા કોઈ બોલાવાના વેવાઈને આવવું હોય તેમની રીતે આવીને આપણે જે વિધિ થતી હોય કે ભેગા થઈને રોટલા બીજા ખાઈને જે કરીએ એ કરી દેવા। પછી લગ્નની તારીખ, જે સમયનો ખૂબ મોટો ઉપયોગ, સમયનો ઉપયોગ અત્યારે સમયમાં આપણે ઉપયોગ કરવાનો છે। સગાઈના 2 મહિના જ લગ્ન માટે નક્કી કર્યા છે,
એમાં વૈશાખ મહિનાની અજવાળી એકમથી કરીને પૂનમ સુધી એટલે 15 દિવસ વૈશાખમાં, અને મા મહિનાના 15 દિવસ એકમથી પૂનમ સુધી, એટલે આ 15 દિવસ 2 મહિનાને નક્કી એમ જ આપણે મુહૂર્ત ઘડાઈ અને લગ્ન કરવાના રહેશે. આડે આપણે ધારો કે ગમે ત્યારે લગ્ન કરતા, એ લગ્ન વૈશાખમાં અંધારિયામાં કરતા, ફાગણમાં, મામાં, કારતકમાં, એ નહીં, પણ માત્ર આખા વર્ષમાં 15 દિવસ, એમ 1 મહિનો 30 દિવસ આપણને મળે છે. 30 દિવસમાં જેટલાને પરણાવે એટલે પરણાઈ દેવા. હા, ખાસ અર્જન્ટ કેસમાં, ખાસ કોઈ અર્જન્ટ કિસ્સો હોય કે ભાઈ આપણે કોઈ એવો પ્રશ્ન બન્યો અને કરવું પડે તો કુટુંબ પૂરતા ભેગા થઈને એને કરી નાખો. પછી લગ્ન મૂકવાની પ્રથા, એટલે અહીંયાથી 50 લગીને હોદના દાતા, ખવારમાં દાતા, ને ત્યો જઈને આપણે ન અમુક બદલીઓ પાડતા, એની જગ્યાએ હોમાં વેવાઈને એકબીજાને ફોન કરીને ગણે લઈ લેવા. એટલે લગ્ન મૂકવાની પ્રથા બંધ. આપણે ત્યાંથી લગ્ન બોલાવવાના ને આપણે જો મેળવાની ઓમે હગું કરે એટલે એ ટાઈમે આવા. તમે તો બધે પકડાઈ ગઈ, એટલે આખા સમાજની એક જ વાત છે. પછી પત્રિકા, તો પત્રિકામાં માત્ર કાર્ડ છપાવવાનું છે, સાદું કાર્ડ. જે આપણે નાના પ્રસંગો કરતા હોઈએ, હવન કરતા હોઈએ, યજ્ઞ કરતા હોય, કાર્ડ છપાઈએ છીએ, એવું કાર્ડ માત્ર છપાવવાનું. કારણ કે આપણે 200 રૂપિયાની પત્રિકા છપાઈએ તો તારીખ પહોંચીને પાછી જો મૂકવાની એ મૂકી દઈએ, એટલે કોઈ એનો મહત્વ નથી. કાગળમાં પૈસા નાખવાનો કોઈ અર્થ નથી. એટલે લગ્ન પત્રિકા માટે પણ કાર્ડ છપાવવાનું છે. પછી બીજું ખાસ મારી બધાને વિનંતી છે કે મોબાઈલના દ્વારા જ આમંત્રણ આપવાનું રાખવું. આપણે ડિજિટલ આમંત્રણ, ધારો કે આપણે કોઈ હગાને આમંત્રણ આપવું છે તો એમને પત્રિકાનો જે ફોર્મો બનાવ્યો હોય આપણો કાર્ડનો, એ વોટ્સઅપ કરી અને ફોન દ્વારા કહી દઉં કે અમારા તારીખે પ્રસંગ છે, તમને પત્રિકા વોટ્સઅપ કરી છે, અને ડિજિટલ આમંત્રણ. ઓના કારણે કેટલો ફાયદો થાય છે, હું માનું ત્યાં સુધી સમગ્ર જિલ્લામાં આપવા બાઇક લઈને આપણે છોકરાને મૂકીએ એટલે લગભગ ન બનવાના બનાવ, એક્સિડન્ટો બને, કોમામ જતા રહે. કેટલાય લોકો એક વર્ષે ઠાકોર સમાજમાંથી લગભગ 50થી વધારે છોકરા લગ્નનું આમંત્રણ આપતા અકસ્માતને પેટે. એટલે આ બધું ન થાય, એટલે બીજે ગોમ આમંત્રણ આપવા જવાનું હોય તો ડિજિટલ આમંત્રણ આપી દેવું. કારણ કે બધી સમાજે કર્યું છે અને બીજી સમાજો આ બધું કરી રહી છે, એટલે આપણે એમાં પણ આગળ વધીએ. પછી જાનમાં આપણે પેલી ગાડી વરને પેલા લગ્ન કરવા જતા એટલે પટોલ ખૂબ ખબર રાખતા બધા આપણે કે વરનું માથું નમી ન થાય. 4 જણા ઉભા રહેતા, અને આપણે પેલી સનરૂપ ગાડી લેતા, વર મજાથી તરવાલ ગાડીને ઉભો રહે. એટલે આ સનરૂપ ગાડીની પ્રથા પણ બિલકુલ બંધ કરવામાં આવી છે. પછી જાનમાં 11 થી વધારે ગાડીઓ ન લઈ જાવી. જોન લઈને દે એટલે વધારેમાં વધારે 11 સાધન લઈ દેવા, 11 સાધન લઈ દેવા, અને 100 થી વધારે સંખ્યા ન લઈ જાવી. એટલે એક ધારો કે આપણા કુટુંબમાં અમે 3 ભાઈ છીએ તો 3 જગ્યાએ અમારે જોનમાં જવાનું થાય તો વારાફરતી એક ભાઈ થાય તો બધું વધી રહે. એટલે આપણે આ રીતના કરવાનું કે ફલાણા છોકરો લગ્ન હોય ત્યારે તમે જાજો, આ રીતે આપણે કરવાનું રહેશે. પછી વરઘોડું, મોમેરું કે જાનમાં આપણે ડીજે પ્રથા બિલકુલ બંધ કરી છે. એટલે ડીજે બિલકુલ કોઈએ વગાડવાનું નથી. ડીજે વગાડવાથી જે બનાવો બને છે એ ખોટા બનાવો બને છે. એટલે એ બનાવ ન બને એટલે આપણા ગામમાં સદંતર ડીજે પ્રથા બંધ કરવાની આપણે નક્કી કર્યું છે. આ સમાજનો નિયમ છે. ધારો કે બીજા ગામમાં કોઈ નથી કરવાનું, પણ ભૂલથી કોઈ કરી દે તો એમને એમના ગામના લોકો જ નિર્ણય લે છે. એટલે આપણે કોઈના વાદમે પડવાનું નથી કે ફલાણા ગામમાં વગાડ્યું છે ને આપણે વગાડવું. આપણે સર્વાનુમતે આ 2026નું વર્ષ બન્યું છે ને આપણે બાપાના આશીર્વાદથી આ નિયમને પાળવાનો છે. જાણમાં તમે શરણાઈ જે આવે છે, આપણે જે પેલા કહેતા ઘંટિયા અને લંગા, એ શરણાઈ અને પેલા નાસી ઢોલ એ તમે લઈ જઈ શકો છો, અને 2 ઢોલ લઈ દેવાના. પછી પડલામાં આપણે જે દાગીના મૂકવાની વાત છે, એમાં એક કોનની બુટી, એક ગળાનું મંગળસૂત્ર, એક પગની જોજરી અને સાદી પેલી આપણી જે બંગડી આવે, આ 4 વસ્તુથી વધારે એક પણ દાગીનો કોઈએ પડલામાં મૂકવાનો નથી. એટલે આ બાબતે કોઈ પણ પડલામાં તમે બીજા ગોમથી પડલું આવે તો એમને પણ કહી દેવાનું કે અમારા ગોમનો સમાજનો આ બંધા પ્રમાણે તમારે મૂકવાનું, ને આપણે ચોક જઈએ આ બંધાનું આપણે પાલન કરવાનું. પછી લગ્ન પ્રસંગે આપણે નવો ધારો લાયા હતા, કોઈ હલ્દીનો છે, એન્ટ્રીઓ પાડવી ગાડી ઉપર ને બાઇકો ઉપર ને પછી વિડીયા બનાવવા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા. એટલે આપણી બેન દીકરીઓ હોય કે બીજા હોય પછી બીજી સમાજના લોકો જોવે એટલે આપણે સમાજના અમુક એવા તત્વો હોય છે કે એમને પછી એવી કોમેન્ટો ખોટી કરે, પછી વિવાદનું પરિણામ આવે. એટલે એન્ટ્રીઓ મારવી, હલ્દી રસમ ને આ બધું આપણે બંધ કરવા. હલ્દી રસમ એટલે શું હતું, આપણે પીઠી ચોળાઈ તો પીઠી આપણે દેશી જે કરતા તે કરે જવાનું. પછી જમણવારની અંદર આપણે અલગ વસ્તુ એટલી બધી એડ કરી હતી કે જેનાથી શરીર તો બગડે પણ એનો કોઈ અર્થે નહોતો નીકળતો.
તમે ચાઇનીઝની વસ્તુ આવો એમાં 50% પ્લાસ્ટિક આવતું, એટલે આપણે ચાઇનીઝ વસ્તુઓ ખાઈએ ને આપણે એમ કે આ છો રાખે એટલે સારું થાય, પણ એનાથી શરીર કેટલું બગડે. જેને ઉંમર થઈ છે એમને પૂછજો કે આ પહેલાં નથી ખાધું એટલે ટચી જાય. એટલે જમણવારમાં માત્ર એક મીઠાઈ, અને મીઠાઈમાં તમે બીજા ખર્ચા 50,000 કરો તો મીઠાઈ કરો ને ચોખા ઘીની, એમાં કોઈ પેલું બંધારણને શીરો બનાવો ચોખા ઘીનો કે મીઠાઈ બનાવો એટલે એક મિષ્ટાન. પછી દાળ ભાત, કઠોળમાં લીલી શાકભાજી કે કઠોળનું એક શાક બનાવો એટલે 2 શાક, રોટલી રોટલા કે પૂરી તમારી જેવી અનુકૂળ થાય એ પ્રમાણે આપણે આ નક્કી કર્યું છે. બીજી કોઈ આઈટમ રાખવાની નથી. અને કોઈ આમાં મેણું નથી, કારણ કે ફલાણા, કારણ કે બધા આવું બનાવશે એટલે મેણું ચો આપે ચોક દાસી ખાવાની મળે આપણે નથી ખાવાનું, એટલે તેલ શુદ્ધ લાવો તો એ બધું. પછી મોમેરામાં મહિલા અને પુરુષો મળીને 100 ની સંખ્યા, એટલે હગઈમાં 21, જોનમાં 100 અને મોમેરામાં 100 થી વધારે કોઈએ લઈ જવાના નથી. અને 100 થી વધારે ન લઈ રહ્યા એના માટે મોમેરામાં અંકુશ કરવો હોય તમારે શું કરવું પડે? આપણે કે ઘરે આપણે ધારો કે જે દિવસે મોમેરું જવાનું એટલે ઘરે આપણે કોઈને ચોદલા હોમે વિધિ કરતા હોય તો પોતાના ઘરે રહીને આપણે કે ભાઈ અમારો ચોદલો આવી ગયો એટલે આખો વિષય પતી જાય, કોઈ આપણે કોઈ જવાની જરૂર રહે ના, કુટુંબ વાળા જે એ જઈ આવે. હા, મોમેરામાં પણ સાધનની મર્યાદા છે 11, એટલે 10 એક સાધનમાં 10 જણા બે એ રીતે 11 સાધન થયો તો 100 માણસો હમાય. પછી મોમેરાની રકમ એ ઓછામાં ઓછા 11,000 રૂપિયા, વધારેમાં વધારે 1,51,000 રૂપિયા. એનાથી વધારે ભલે તમારે 25 લાખનું મોમેરું ભરવાનું હોય તમારે, પછી જે તમારે કરવું એ કરજો. દીકરી નાલવું હોય તો આખી જિંદગી પડી રહે, પણ દેખા દેખી કોઈ કરવાની નથી. વધુમાં વધુ 1,51,000 રૂપિયા, ઓછામાં ઓછા 11 રૂપિયા મોમેરું ભરાય આપણે પાટે મૂકવાના છે. મોમેરામાં કોઈ દાગીનો લઈ જવાનો નથી, મોમેરો રોકડમાં જ ભરવાનું થાય. 25,000નું ભરો કે 40,000નું ભરો કે લાખનું ભરો કે 1.5 લાખનું, મને એ રીતના છે. પછી પૂરગતમાં આપણે દીકરીને વસ્તુ કેટલી આપવાની છે? એક વાટલું, એક લોટો, એક બેડું અને રસોડા સેટ. ઓનાથી વધારે કોઈએ વાસણ આપવાનું નથી, કારણ કે એનાથી વધારે કોઈ વાહન કોમે આવતું નથી. પછી આપણે ભેટ સોગાદમાં કે ભાઈ જ્યારે લગ્ન હોય દીકરી હોય એટલે એની બેનપણી આવે ને ભેટ સોગાદમાં કોઈ પ્લાસ્ટિકના મૂર્તિઓ આલે ના આલે, મૂર્તિઓ બીજું બધું ભેટ પ્રથા બિલકુલ બંધ કરવામાં આવી છે. જેને આલવું હોય એને રોકડ ભેટ આલી દે દીકરીને. તમારી બેનપણી થતી હોય, ભાઈબંધ થતો હોય તો રોકડમાં આપવું. વાસણ બધું બંધ કર્યું. હા, વાસણ ને બધું. પછી કન્યાને તેડવા જવાનો જે પ્રસંગ છે એમાં આણું મેળવા આપણે તેડવા જવાની રિવાજ બંધ છે. હોમેથી અમને વેવાઈ પક્ષે કહી દેવાનું ભાઈ આપની દીકરી હોય તો આપણે મેળવા દાવ લેવા દાવ, એ રીતનું કર્યું. થઈ ગયું છે પણ આ મૂળ આપણે પછી બીમારી પ્રસંગે આ નવું ચાલુ શું તો આપણે બીમારી પ્રસંગે બોલમણા પડતા. એ નવું ચાલુ છે તો પેલા નતું. હવે મારે પટોલ બીમાર છે ને મારે સમાચાર લેવા દાવું છે હું ગમે ત્યારથી નહીં શકું આડેદાર. એમાં પટોલ રાવનું કરે ને બધાને બોલાવે ને જમણવાર રાખે એવું કરવાનું નથી. જેને સંબંધ હોય એને પોતાની રીતે બોલાઈ ના આવે એટલે બોલમણા પ્રથાની સદા પ્રથા બંધ. પછી ઢૂંઢમાં આપણે રાવણા રાખવાનું ચાલુ કર્યું. ઢૂંઢ પ્રસંગ છોકરાને ઢૂંઢ હોય એટલે વળી 2,000 લોકો 1,500 લોકો રાવણા, એટલે એ પણ સદંતર બંધ કરવામાં આવે. ઘરના કુટુંબ વાળા જે બાબરી લઈને હોદના જે વિધિ કરો તે વિધિ કરીને આપણે છૂટા. પછી બર્થડે પાર્ટીઓ, જન્મદિવસની ઉજવણી હોય એટલે કેક લાવે ને તરવારથી કાપવા, પછી એના ફોટા બનાવવા વિડીયા બનાવે, એ પણ બધું બંધ. તમારે જન્મદિવસ હોય તો સમાજની જે પણ સંસ્થા ચાલતી હોય કે ગૌશાળા હોય, તમને જો ઠીક લાગે કે મારા અહીંયા પુણ્ય થશે તો અહીંયા 2-5 રૂપિયા જે હાલવાય સમાજને આપણે છૂટી રાખીએ. પછી છૂટાછેડા બાબતમાં પણ સમાજે એક નક્કી કર્યું છે કે બંને પક્ષોએ મતભેદો ઊભા થાય તો પહેલા તો ગામના આગેવાનો ભેગા થઈને સમાધાનનો રસ્તો કાઢો. ભાઈ રાગે પડી જાય, છતાં પણ જો રાગે ન પડે તો સમાજે નક્કી કર્યું છે કે કાચી હગઈ હોય તો 51,000 રૂપિયા દંડ નક્કી કર્યો છે. અને એમાં 50% રકમ એ શૈક્ષણિક સંસ્થામાં હાલવાની રહેશે. લગ્ન કર્યા પછી જો છૂટું થાય પ્રયત્ન કરવાના, છૂટું ન જ થાય અને જો થાય તો જેની ભૂલ હશે એની ગામના આગેવાનો નક્કી કરે, સમાજના આગેવાનો નક્કી કરે અને 2 લાખ રૂપિયાનો દંડ નક્કી કર્યો છે. અને એમાં 1 લાખ રૂપિયા 50% રકમ સમાજની સંસ્થામાં હાલવાના રહેશે. પછી લગ્ન પછી સંતાન હોય, ધારો કે છોકરી છોકરો હોય અને લગ્ન છૂટું થાય ન કરે ભગવાન પણ કદાચ એવું થાય
તો એમાં 3 લાખ રૂપિયાનો દંડ નક્કી કરે. 3 લાખ રૂપિયા છોકરાના નોમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાના, કોઈ રૂપિયો એમાંથી લેવાનો નથી. પછી 13મો મુદ્દો છે મૈત્રી કરાર. એટલે સમાજમાં છોકરા છોકરીઓ ભાગીને લગ્ન કરી નાખે ને મૈત્રી કરાર કરે છે. એટલે આ બાબતમાં ગામનો કોઈ પણ માણસે આપણે એને સમર્થન કરવાનું નથી, ભલે આપણો દીકરો હોય કે દીકરી હોય, હગો ભત્રીજો થતો હોય, કાકો થતો હોય. આવી કોઈ પણ ખોટી બાબતમાં ગામના કોઈ પણ વ્યક્તિએ સમર્થન કરવાનું નથી. એટલે એમને કોઈ તક જ નહીં કે ભાઈ આપણે આવું કરવું. પછી સમાજના હારા નરસા પ્રસંગમાં તમામ પ્રકારના વ્યસનો, બીડી, અફીણ, ગોળીઓ કે નશાકારક જે વસ્તુ આપણે વાપરતા નથી પણ જે વાપરતા એ બધું આજથી બંધ. પછી લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે, જન્મ પ્રસંગે, પુણ્યતિથિ હોય, સગાઈનો પ્રસંગ હોય કે બીજો કોઈ પણ સારો પ્રસંગ હોય તો તમારે ઓછામાં ઓછા 500 રૂપિયા, વધુમાં વધુ ગમે એટલા પણ ઓછામાં ઓછા 500 રૂપિયા સમાજની શૈક્ષણિક સંસ્થામાં લખાવાના. કે આપણે ડીસામાં સંસ્થા છે કે ભાઈ કર્મચારી મંડળ લાઇબ્રેરી ચાલે તો આપણે લાઇબ્રેરીમાં 500 રૂપિયા આપણે છોકરાને હગાઈ કરી તો 500 રૂપિયા અહીંયા આલવાના. એટલે એ 500 રૂપિયા ફરજિયાત દરેકે આપવાના છે. મરણ પ્રસંગમાં ખીચડી, કઢી, તેલ અથવા ઘી જેની જેવી શક્તિ વાપરવાની સમાજે છૂટ કે ખીચડી કઢી કરવાની, એમાં ઘી વાપરો તે વાપરો, હવની શક્તિ પ્રમાણે એમાં કોઈ બંધારણ નથી. પણ મિષ્ઠાન કોઈએ બનાવવાનું નથી. પછી બેહણામાં આપણે સમાજે નક્કી કર્યું તો કવાર ગણતા. એટલે કવારની પણ પદ્ધતિ નાબૂદ કરીએ તો કોઈ કવાર નથી. બધો વાર તમારે 5 દાડે જે વાર આવતો 6 દાડે 7 દાડે વધારેમાં વધારે આપણા ગામમાં 7 દિવસથી વધુ કોઈએ ખેંચવું નહીં. 7 દિવસમાં ગમે એવો મોટું મોત હોય કે નાનું મોત હોય, 7 દિવસની અંદર ભલે 5 દિવસે પૂરું કરો કે 7 દિવસે, પણ 8 દિવસે આપણે પૂરું કરવું, કોઈ કવાર ન ગણવું. અને બધે ચાલુ થાય એટલે આપણે કોઈ કવારમાં પડવાનું નથી. બીજું આપણે એક કમિટી બનાવવાની છે કે ભાઈ આ બંધારણનું સંપૂર્ણ પાલન થાય એના માટે આપણે ગામની એક કમિટી બનશે, એક તાલુકાની બનશે, જેમ જિલ્લાની બની છે એમ. એટલે આપણે પણ ગામની એક કમિટી દરેક મહેલામાંથી, દરેક વાહમાંથી આપણે જે માણસો આ કમિટીમાં ઈચ્છુક હોય, આપણે કમિટી 200 જણની બને તો ચાલશે, 300ની બને, પણ આ કમિટી પૂરું પાલન કરાવવાનું છે. બરાબર? એટલે કમિટી બનાવવાની છે. અને વ્યસન મુક્તિ માટે આપણે બધા ભેગા થઈને પ્રયત્ન કરવાનો છે કે વ્યસનથી લોકો બહાર આવે. બીજું ખાસ શિક્ષણમાં આપણે જેમાં ખર્ચા ઓછા છે એટલે એ પાછા ખર્ચા ચો નોખવાના નથી. શિક્ષણમાં આપણા દીકરા દીકરીઓને ભણાવવા તરફ આગળ વધવાનું છે. એટલે એમાં તમે આ જે ખર્ચા પતે તે શિક્ષણ તરફ આગળ વધારો. લોકોને આ શ્રદ્ધામાંથી ભણેલા છોકરાઓ બહાર કાઢો. જ્યાં શ્રદ્ધા તરફ આપણે વધી રહ્યા હતા એને ધીરે 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 સમજાઈને બહાર કાઢો કે ભાઈ આવું કોઈ ન હોય. મનમાં એક જ ભાવ રાખવો કે આપણે કોઈનું ખોટું કરવું નથી તો ભગવાન આપણું ખોટું નહીં કરે. એટલે એ ભાવ સમજાઈ અને ધીરે ધીરે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢો. પછી ધાર્મિક સ્થળોએ જે આપણે જઈએ છીએ ત્યારે કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે ગામનું ઘરનું એક વડીલ હાથે જાય. દીકરા દીકરીઓ જ્યારે લગ્ન, આપણે જે લગ્નની ઉંમર હોય, સગાઈઓ કરેલી હોય અને ન બનાવવાના બનાવ બને તો એ આપણને પરવડતું નથી. આપણે બધે નેચું ગોમે આખે નેચું જોવું પડે. એના માટે આપણે આપણા ઘરમાંથી કોઈ પણ વડીલ હાથે જાય, પટોલ જેને દર્શન કરવા જવું છે, મારી દીકરીને દર્શન કરવા જવું છે, મારે ઘેરથી અથવા તો હું પોતે હાથે જઉં, મારા ઘરનું વડીલ હાથે. બજારમાં પણ એકલી ન મૂકવી, આ બધી સમયની માંગ છે એટલે આપણે બધે અપનાવવું પડશે જો સારા